ચાલો હવે આજના લેક્ચરમાં છે તે આપણે થોડાક દાખલા ગણીશું, બરાબર. લાસ્ટ લેક્ચરમાં શું કરેલું હતું, તો આપણે VRMSના સૂત્રો જોયા હતા, બરાબર. 3 કે 4 સૂત્ર છે. તો પહેલાં આપણે એક કામ કરીએ કે સરસ મજાનું એવું બધા જ સૂત્રોનું એક લિસ્ટ બનાવી લઈએ, ગતિવાદવાળા, બરાબર. એની પહેલાંના છે એ નહીં, એ તમારે લખેલા હશે. તો ગતિવાદવાળા એક બધા જ સૂત્રોનું એક લિસ્ટ બનાવી દઈએ. હું થોડાક હજી ઉમેરી દઉં, બરાબર છે. બરાબર છે, ઇઝી જ હશે, વધારે અઘરાઓ નહીં ઉમેરું. અને પછી આપણે દાખલા ગણી લઈએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ. તમે લેક્ચર છે એ એક એક દિવસના ગેપ ઉપર જોશો, પણ અહીંયા બધા સાથે ઉતારેલા છે. એટલે તમે લેક્ચર જોવો ત્યારે પ્રીવિયસ ડેનું થોડુંક છે ને 1-2 વાર પેજ ફેરવીને પછી જોવું, બરાબર. કારણ કે ચેપ્ટર થોડુંક એવું છે ને વધારે સૂત્રોવાળું. ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલાં RMSના સૂત્ર લખીએ. લગભગ અહીં સુધી બોર્ડ આવે છે, બરાબર. તો પહેલાં VRMS, અને આપણી પાસે 3 સૂત્ર છે. √3p/ρ, બરાબર છે. પછી બીજું સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ √3RT/M, અને ત્રીજું સૂત્ર છે √3kBT/m, બરાબર છે. દળનું રિલેશન લખવું હોય તો દળનું રિલેશન આવશે કે M = N A × M, બરાબર છે. એમ શું છે થોડુંક હજી ડિટેલમાં લખીએ. છેલ્લા પેજ ઉપર તમારે ભેગું લખાતું જવું જોઈએ કે 1 મોલનું દળ, કે જેને તમે આણ્વીય દળ કયો અથવા મોલર દળ કયો, બરાબર છે. પાણીનું જે 18 ગ્રામ હોય એ રીતે, ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો નંબર ગુણ્યા સ્મોલ m, બરાબર છે. આ ભાઈ એક અણુનું દળ છે. સ્મોલ m શું છે? એક અણુનું દળ. અને આ ભાઈ એવો 1 મોલનું કહીએ તો અહીંયા એને લેવાનું, બરાબર. જો તમને સંખ્યા પહેલેથી આપેલી હોય કે ભાઈ 5 લાખનું દળ ગોતો તો અહીંયા 5 લાખ લેવાના. સિમ્પલ છે. ચાલો હવે આપણે ઉર્જાના સૂત્ર જોઈએ. તો ઉર્જાના કેટલા સૂત્ર જોઈ ગયા છે આપણે? દબાણથી શરૂ કરીએ, બરાબર. ઉર્જા તો જોઈએ હમણાં કે એક દબાણ, આની દબાણ P = 1/3, P = 1/3 N M V RMS નો, બરાબર છે. માં એક તમારે કંઈક એડ કરવું હોય તો કરી શકો, કે જ્યાં N × M બરાબર ઘનતા લઈ શકાય. N M બરાબર ઘનતા બરાબર ρ. કેમ આવ્યું? તો N એટલે કે આપણે N/V થશે, અને ગુણ્યા M કરો, આ કુલ દળ છે, યાદ કરો. અને આ ભાઈ છે કુલ કદ, તો દળના છેદમાં કદ એટલે ઘનતા આવશે. પછી બીજું હતું PV = 2/3 E ગુણ્યા N. આમ હતું ને, E એટલે એક અણુની સંખ્યા, E બરાબર એક અણુની ઉર્જા, કે જેને તમે ગતિ ઉર્જા પણ કહી શકો.
બરાબર, એન એટલે સંખ્યા, વી એટલે કદ. આ બીજું સમીકરણ હતું કે જેમાં ઉર્જાને બધું ભેગું આવતું હતું, દબાણને. બરાબર છે. ત્રીજું સમીકરણ લખીએ આ બાજુ. તો આ વખતે લખશું નહીં, ઉર્જાનું સમીકરણ હશે. બરાબર, કોનું સમીકરણ હશે? ઉર્જાનું. અને કદાચ તમને એક અણુ માટે કહીએ તો, એક અણુ માટે કહીએ, એક અણુ માટે તો n બરાબર 1 લઈ લેવાનું. ક્લિયર છે? એક અણુ માટે આપણે અહીંયા, અને જનરલી એક અણુ માટે જ વાત કરશું, કાં એક મોલ માટે કરશું તો એને લખશું, એક અણુ માટે કરશું તો એક લખશું. ચાલો, હવે એક અણુની ઉર્જા, અથવા તમે એને ક્યારેક ગતિ ઉર્જા પણ કહી દેશો, E બરાબર 1/2 m v RMS નો. બરાબર, તમે ખાસ m માં કન્ફ્યુઝ થશો એટલે m નું ધ્યાન રાખજો. m સ્મોલ કરેલું હોય તો એકનું હશે, અને કેપિટલ કરેલું હશે તો એક મોલનું અથવા તો ટોટલ હશે. બરોબર છે. આનું બીજું સૂત્ર શું હતું? 3/2 kBT. આ બહુ જ ઉપયોગી સૂત્ર થશે. પછી આ એક અણુની થઈ ગઈ. જો n અણુની પૂછે તો n અણુની ઉર્જા, તો એને આપણે E કુલ કહેશું. શું કહેશું? E કુલ બરાબર n ગુણ્યા E. n, E ની કિંમત કેટલી છે? આમાંથી બે સૂત્ર લખી શકો, 1/2 m v RMS નો વર્ગ અને બરાબર n ગુણ્યા 3/2 kBT. આ એટલું બધું કામમાં નહીં આવે. હવે જે લખાવું છું ને એ કામમાં આવશે. એ હશે 1 મોલની ઉર્જા. આ કામમાં આવશે, 1 મોલની ઉર્જા. એટલે કાંઈ નહીં કરવાનું, n ની જગ્યા ઉપર n એ મૂકી દેવાનું. એટલે E બરાબર પેલા આમાં કિંમત મૂકીએ, નીચેવાળામાં, ઉપરવાળામાં કોઈ વાંધો નહીં, ઉપરવાળામાં NA ઇન્ટુ 1/2 m v RMS નો વર્ગ. હવે કદાચ તમે આ જાણતા હોય, શું જાણતા હોય કે NA ઇન્ટુ m બરાબર કેપિટલ M થાય. અહીં જ લખેલું છે. તો કેટલું આવશે સૂત્ર? 1/2 કેપિટલ M v RMS નો વર્ગ આવશે. 1 મોલની ઉર્જા. કોની ઉર્જા આવશે? 1 મોલની. બરોબર, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. 1 મોલમાં અહીંયા કેપિટલ M, 1 મોલનું દળ આવશે. એ તો સિમ્પલ છે ને, એ તો યાદ રહી જાય ને. 1 મોલ એટલે 1 મોલનું દળ લેવાનું. પછી આ સ્વરૂપમાં લખવું હોય તો કેબીટી સ્વરૂપમાં, તો E 1 મોલ બરાબર અહીંયા મૂકી દો NA ઇન્ટુ 3/2 kBT. હવે પાછું ઓલું જૂનું યાદ કરવું પડશે કે KB ઇન્ટુ NA બરાબર વાયુનો અચળાંક R થાય. ઉપર મૂકો એટલે E 1 મોલ બરાબર 3/2, આની જગ્યાએ R મૂકો અને આ T. બરાબર, તમારે યાદ કેટલું રાખવાનું છે? એક આ બરાબર. 1 મોલ હોય તો કેપિટલ M કરી નાખવાનું. હવે યાદ નથી રાખવું. બરાબર છે. પછી આ 3 સૂત્રો બરાબર, આ તો યાદ રાખવું જ પડશે ને. આવડું આ M ને M માં ગોટાળા કરશો તો, અને આ 2 સૂત્રો
ચાલો બોક્સ કરેલા છે ને એટલા જ સૂત્ર તમારે યાદ રાખવાના છે, બાકી બધે લખી નાખો, એમાં કોઈ વાંધો નથી. ચાલો છાપો. આ બધા આખા ગતિવાદના બધા જ સૂત્ર આવી ગયા. હજી આગળ તારવણી કરશું, 1 2 બાકી છે, બાકી અત્યાર સુધીના બધા આવી ગયા. થઈ ગયું? ચાલો હવે દાખલા સ્ટાર્ટ કરીએ. એક નાની અમદી એક મસ્ત એવી નોંધ લખાવી દઉં, બરાબર છે? ચાલો અહીંયા જ લખાવી દઉં છું. જો નોંધ કરીને આપણે સ્ટાર્ટ કરીએ. નાની એવી નોંધ કરશું. શું છે નાની એવી નોંધ? તો આપણે છે ને ધ્વનિની ઝડપનું સૂત્ર જોઈ ગયા. ક્યાં જોઈ ગયા? તો તરંગ ચેપ્ટરમાં, કે ધ્વનિની ઝડપનું સૂત્ર શું હોય. ચાલો, તરંગ પ્રકરણમાંથી વી ધ્વનિ કેટલું થાય? તો √ γ/r/t/m થાય, બરાબર? અથવા આની બીજું ઓલું સૂત્ર થાય, √ γ/p/ρ થાય. જી લખો મને કોઈ ફરક પડતો નથી. VRMS નું સૂત્ર શું થાય આમાંથી? આના જેવું જ, કે હવે VRMS વાયુના અણુઓની સરેરાશ ઝડપ √ જુઓ તો 3RT/m છે, અથવા આ સૂત્ર ઉપરથી લખો તો √ 3p/ρ છે. તો આ બેયનો ગુણોત્તર લઈ લ્યો. આપણે શું કરવાનું છે? બેયનો ગુણોત્તર લઈએ, કે V ધ્વનિ ભાગ્યા VRMS. ગુણોત્તર લ્યો તો આને ભાગ્યા કરો, આને ભાગ્યા કરો, કાને ભાગ્યા, ગમે એને ભાગાકાર કરો. આન્સર શું આવશે? તો આન્સર આવશે, ઉપર ધ્વનિ છે એટલે ઉપર આવશે ગામા, નીચે RMS છે એટલે નીચે આવશે 3. બસ આનો આન્સર થશે. આ તમે ગમે એ રીતે ગોતી લ્યો એટલે આપણો થઈ જશે કામ, બરોબર છે? કદાચ કિંમત લખતા જાઓ તો √ 1.4/3. તમારે કેલ્સી છે એક્ઝેક્ટ ગણો, મને કોઈ વાંધો નથી. બાકી હું તો આને 1.5 લઈ લઉં. આ હવા માટે થાય છે. હવા માટે ગેમાની કિંમત 1.4 હોય, તો આને 1.5 લઈ લે અને 1.5 × 3 થાય એટલે 1/√2 આવ્યું. 0.71 આવે આની કિંમત અંદાજિત, બરોબર? અંદાજિત મને યાદ છે એ પ્રમાણે કહું છું. બાકી તમારે યાદ અહીં સુધી રાખવાનું છે, અહીં સુધી થઈ જશે. આ નોંધ લખાઈ જશે. આ ગણતરી એક ચેક કરી લેજો, બરાબર? અંદાજો લગાવ્યો છે, કદાચ આગળ પાછળ હોય તો તમે જોઈ લેજો. અમુક બુકમાં RMS ઉપર રાખે છે, ધ્વનિ નીચે રાખે છે, તોય કોઈ વાંધો આવશે નહીં. તો અહીંયા લગભગ 1.46 જેટલું આવશે. થઈ ગયું? લખાઈ ગયું? ચાલો હવે આપણે આપણા દાખલા સ્ટાર્ટ કરીએ. કે ઉદાહરણ 3.5 ક્યાં પહોંચ્યા છે જુઓ તો, ક્યાંથી સ્ટાર્ટ કરી યાદ હોય તો. પાંચમા ઉદાહરણ પહોંચ્યા છે. ચાર સુધી થયા હોય. ઉદાહરણ 5 જો, ઉદાહરણ 3.5. તેર પોઈન્ટ 3.5 નહીં. હવે તો એવું લાગે એકલા બોલવાની ટેવ પડી ગઈ છે. વાંધો નહીં. જો એક બીકરમાં આર્ગોન અને ક્લોરીન 2:3 પ્રમાણમાં ભરેલા છે. એમના દળનો ગુણોત્તર આપ્યો છે. એક બીકરમાં એક
બીકર, બીકર એટલે ખુલ્લું ડબલું નહીં સમજવા, બંધ કરેલું પાત્ર છે. એક બીકરમાં આર્ગોન અને બીજું કોણ છે? ક્લોરીન છે, Cl2 વાયુ. દળના પ્રમાણમાં દળના 2:1 પ્રમાણમાં ભરેલા છે. કેટલા પ્રમાણમાં છે? દળના 2:1 પ્રમાણમાં છે. તાપમાન આપ્યું છે 27 ડિગ્રી. તાપમાન T બરાબર કેટલું આપેલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. જરૂર પડશે તો હમણાં એનો ઉપયોગ કરશું, પણ કેલ્વિનમાં જ ઉપયોગ કરશું. આપણે શું કરવાનું છે? પેલું, અણુ દીઠ ગતિ ઉર્જા. અણુ દીઠ, દીઠ આમ જ લખાય ને, અણુ દીઠ ગતિ ઉર્જા એટલે એક અણુની પૂછે છે. અણુ દીઠ ગતિ ઉર્જા એટલે કોની પૂછે છે? એક અણુની ગતિ ઉર્જા પૂછે છે. તો તમે યાદ કરો કે એક અણુની ગતિ ઉર્જા E ચલે છે તાપમાન T. સૂત્ર શું છે? સૂત્ર છે E બરાબર 3/2 kBT. બરાબર, ટેક્સ્ટબુકમાં ખાલી K લખે છે, કોઈ વાંધો નહીં, KB લખો. એટલે આની ઉપરથી આપણે E ચલે છે T કહી શકીએ. તો આમાં ક્યાંય દળ આવ્યું? આમાં ક્યાંય દળ આવે છે કે ભાઈ જાડો અણુ છે, પાતળો અણુ છે, બરાબર, વધારે દળવાળો છે, ઓછા દળવાળો છે, એવું કોઈ આવતું નથી. એટલે કે દળનું પ્રમાણ ગમે તે હોય, બરાબર છે. ભલે આર્ગોન ભારી રહ્યો કે ક્લોરીન ભારી છે, એ પછી નક્કી કરશું. તો અહીંયા એમ થઈ જાય કે દળનું પ્રમાણ અસર કરતું નથી. એટલે કે તેથી બંને, અથવા આપણે લખીએ કે ઉર્જા દળથી સ્વતંત્ર છે. કેવી છે? સ્વતંત્ર છે. તેથી ઉર્જાનો ગુણોત્તર 1:1 થાય. ચાલો, આ પહેલો ક્વેશ્ચન પૂછ્યો તો. બીજો શું પૂછ્યો છે? સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ મેળવો. બરોબર, સરેરાશ વર્ગિત ઝડપ. આપણે લગભગ પૂરું નામ લખ્યું ને એમાં લગભગ વર્ગમૂળ લખતા ભૂલી ગયા. જોજો તો, ગુજરાતી કર્યું છે ને RMSનું. RMSનું મેં તમને ગુજરાતી લખાયું ને, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, એમ પૂરું નામ થાય. બરોબર, તો એ છેલ્લે વર્ગમૂળ લખાવતા હું ભૂલી ગયો છું. તો બીજું શું ગોતવાનું છે? બીજું ગોતવાનું છે એ છે VRMS નો ગુણોત્તર. બરાબર છે. ચાલો, તો VRMS નું સૂત્ર શું છે? VRMS is equal to √3kBT/m. એટલે કે VRMS ચલે છે 1/√m. બાકી બધે તો અચળ છે ને, તાપમાન અચળ, તાપમાન બદલાવાનું નથી. 27 એ 27, બેનો 27 જ છે. એટલે કે આ અચળ થઈ ગયું એટલે √m. તો હવે દળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે બંનેનું VRMS સરખું હશે નહીં. તો અહીંથી શું કરીએ? ગુણોત્તર લેવાનો પ્રયત્ન કરીએ. તો લઈ લ્યો ગુણોત્તર, બીજું તો કાંઈ ન થાય. VRMS પેલું કોણ છે? તો પેલું છે આર્ગોન. એટલે અહીં કાઉન્સમાં લખી નાખીએ આર્ગોન. અને ભાગ્યા ગુણોત્તર લઈએ છીએ VRMS. બીજું કોણ છે? બીજો આપણો છે કોણ છે? Cl2, ક્લોરીન. બરોબર, એ દ્વિ અણુ સ્વરૂપે જોઈ ચલે છે. બરોબર, ગુણોત્તર લઈએ છીએ એટલે ચલે છે નીકળી જશે.
અને અહીંયા આવશે 1/√of માસ ઓફ આર્ગોન, અને ઉપર કોનું દળ આવશે? ક્લોરીન. સમજાય છે? આમ મેં સીધું કરી નાખ્યું છે. વી ચલે છે 1/√m છે, V1m1, તો V1/V2 બરાબર √ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે √ તો આવશે બરાબર, પણ અહીંયા m2/m1 આવશે. સમજાણું કે નહીં? બીજું કંઈ નથી કર્યું. વી ચલે છે 1/√m હોય તો ગુણોત્તર આ રીતે અપાય. ગુણોત્તર આ રીતે છે. વી ની સામે m2 આવશે અને V2 ની સામે m1 આવશે √ કા પછી તમારે છે ને આના થોડાક સ્ટેપ બનાવીને પછી કરો. આપણે સીધું કરો તો મને કોઈ વાંધો. ચાલો, કેમ કર્યું સીધું? √ ઉપર બાજુ ક્લોરીનનું દળ રાખવાનું અને નીચે બાજુ આર્ગોનનું દળ રાખવાનું. બરાબર છે? ચાલો હવે કરી નાખીએ ભાગાકાર. આ દળ બેય તમને આપેલા છે બરાબર. આર્ગોનનું દળ, ક્લોરીનનું દળ આપ્યું છે 70.9 ભાગ્યા આર્ગોનનું દળ છે 39.9. તો આનો જવાબ આવશે √1.77 બરાબર. આ લગભગ 2 જેટલો છે. જો √2 હોત તો આન્સર કેટલો આવે? તો 1.4 આવે, 1.4142 આવે. પણ આ √1.77 છે એટલે આને તમે 1.373839 અંદાજો લગાવો તો ગમે એ લઈ શકો. આપણે 38 લઈ. બરાબર છે? સાચો 33 આવે છે. એટલે જો ન આપેલો હોય તો અંદાજો આમ લાગી શકે. લખી લ્યો. ચાલો, આ બીજો આન્સર થઈ ગયો. ચાલો આની પછીનો નેક્સ્ટ 13.6. રકમ વાંચો. યુરેનિયમના 2 સમસ્થાનિક છે. એકનું દળ 235 છે અને બીજાનું દળ 238 એકમ છે. અને આ યુરેનિયમની કાચી ધાતુનું છે ને આપણે એક સંયોજન બનાવીએ છીએ કે જેને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ કહેવાય, UF6 કહેવાય. બરાબર? એ વાયુ સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. તો આ વાયુમાં 2 હશે. જો પહેલા ક્વેશ્ચન સમજો કે યુરેનિયમની છે ને 2 કાચી ધાતુ આવે. એક તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 હોય અને એનો દળ હોય ને એ 235 હોય, અને બીજો એનો સમસ્થાનિક કોણ છે? યુરેનિયમ 238. આ 2 કાચી ધાતુમાં ફિક્સ જ પડ્યા હોય. આપણે જે ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એ આ ભાઈ છે. આનું પ્રમાણ છે ને બહુ ઓછું હોય. 235 છે ને, કાચી પાત્રી નહીં, 235 છે ને, આ 235 નું પ્રમાણ છે ને બહુ ઓછું હોય. પ્રમાણ ખૂબ ઓછું. તમારે કેમિસ્ટ્રીમાં લગભગ આને અલગ કરવાની પદ્ધતિ આવતી હોય તો એ જ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ. આનું પ્રમાણ હોય ને 0.7% હોય. બાકી આ હોય વધુ પ્રમાણ. કેટલું હોય એનું પ્રમાણ? તો 99. કેટલા આવશે? 93%. આ નકામો માણસ હોય. યુરેનિયમનું તમે 1 કિલો કાઢો ને એમાંથી 7 ગ્રામ આ નીકળે અને બાકીનું બધું આ હોય. આ પ્રમાણે તમારે જોવાનું હોય. આપણે કામનું આ છે એટલે આપણે આને અલગ પાડવો પડે. આ યુરેનિયમને આપણે અલગ નિસ્યંદિત કરવું પડે, તમે એને એમ કહી શકો. હવે કેમ કરવું? તો આપણે યુરેનિયમની જે કાચી ધાતુ હોય કે જેમાં આ 2 હોય નું તત્વ બનાવીએ. શું બનાવીએ? યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ.
UF6 આવું તત્વ બનાવે કે જેનું સ્વરૂપ કેવું હોય, તો જેનું સ્વરૂપ હોય વાયુ. હવે એ વાયુની અંદર બે યુરેનિયમ હોય, આ યુરેનિયમ પણ હોય ને આ યુરેનિયમ હોય. થોડોક અમુક પ્રમાણ આનું હોય અને અમુક પ્રમાણ આનું હોય, બરોબર. હવે એ બેયને આપણે છે ને એક સાંકડી જગ્યામાંથી ગતિ કરાવીએ. બંને વાયુઓને શું કરાવીએ? સાંકડી જગ્યામાંથી ગતિ કરાવીએ. અને તમે વિચારો કે જે હલકો વાયુ હોય ને એની ઝડપ વધારે હોય, હલકા વાયુની RMS ઝડપ વધારે હોય, VRMS ઝડપ વધારે હોય, એટલે એ જલ્દી બહાર નીકળી જાય. જ્યારે ભારે વાયુ છે જેની અંદર આ હશે એ પાછળ રહી જશે. એટલે આ રીતે આપણે આ બેયને અલગ કરીએ છીએ. સમજાણું કે નહીં? કે આપણે યુરેનિયમની કાચી ધાતુનું તત્વ બનાવીએ જે વાયુ સ્વરૂપે હોય છે. એમાં આ બે હોય, 35 હોય ને 38 હોય. 35 વાળો સ્પીડમાં આવશે કારણ કે એની VRMS ઝડપ વધારે હોય છે કોના કરતાં? આ 238 કરતાં. એટલે આ અલગ તરી આવશે અને આ જ આપણા કામનું તત્વ છે. સમજાઈ ગયું? તો એની ઉપરનો દાખલો તમને આપ્યો છે. હવે પાછી રકમ વાંચો કે યુરેનિયમના બે સમસ્થાનિક છે, એકનું દળ 235 છે, એકનું 38 છે. યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં બંને વાયુ સ્વરૂપે હાજર હોય છે અને ફ્લોરિનનો પરમાણુ ભાર આપ્યો છે 19 ગ્રામ, 19 એકમ આપ્યો છે. તો બંનેના ઝડપની તફાવતની ટકાવારી ગોતો. યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 ની ઝડપના તફાવતની ટકાવારી બરાબર કેટલા? આ ક્વેશ્ચન છે. ચાલો ગણી લઈએ. બરાબર. યુરેનિયમ 235 છે ને એને આપણે 1 કહીએ અને યુરેનિયમ 238 છે ને એને આપણે નંબર 2 નામ. ચાલો તો હવે આપણે શું જાણતા હોઈએ અને એક દળ આપેલા છે બધા, બરાબર. એટલે આની ઉપરથી કહી દઉં કે M1 બરાબર 235 એકમ, M2 બરાબર 238 એકમ. પણ આ તો ખાલી યુરેનિયમનું દળ છે. આપણે તો યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડની વાત કરવાની છે એટલે અહીંયા થોડોક ફેરફાર આવશે, બરાબર. આ તો યુરેનિયમના દળ છે, આપણે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડની વાત કરવાની છે કે 235 યુરેનિયમ વડે બનતો વાયુનું દળ M1 કહીએ એને, બરાબર, UF6. તો યુરેનિયમનું દળ પ્લસ 6 ગુણ્યા ફ્લોરિનનું દળ. યુરેનિયમનું દળ છે 235 વત્તા 6 ગુણ્યા ફ્લોરિનનું દળ 19 આપ્યું છે એટલે કેટલા થશે? 20 6 120, 120 માંથી 19 બાદ કરો, સોરી 6 બાદ કરો એટલે વધશે 114. એટલે 235 વત્તા 114 એટલે કેટલું મળશે? અહીંયા 4 ને 5 9, 1 ને 3 4 ને 2 ને 1 3 એકમ. આ જ રીતે 238 U વડે બનતા વાયુના અણુનું દળ, બરાબર. અહીંયા અણુનું દળ છે. એને આપણે M2 કહીએ. એ કેટલું થશે? માસ ઓફ યુરેનિયમ પ્લસ 6 ગુણ્યા માસ ઓફ ફ્લોરિન, કારણ કે 6 વખત ફ્લોરિન છે. આ છે 238 વત્તા 19, બરાબર. પાછું કરો, 238 વત્તા 114 કેટલું આવશે? 8 ને 4 12 નો બગો, 1 3 ને 4 ને 5 અને 2 ને 3 એકમ. થઈ ગયું? ચાલો
દળ મળી ગયા. હવે VRMS નો ગુણોત્તર ગોતવાનો છે. તાપમાન સરખું છે, તાપમાન કેવું છે? સરખું છે. અથવા હવે VRMS બરાબર √3kB/T/m પરથી VRMS ચલે છે 1/√m. તો આની ઉપરથી લખી શકીએ કે VRMS 1 ડિવાઈડ બાય VRMS 2 બરાબર √m2/m1 બરાબર m2/m1. હમણાં જ કર્યું હતું એમ. મૂકો કિંમત. √m2 કેટલું છે? m2 આવી રહ્યું 352 ભાગ્યા m1. m1 છે 349, 349 બરાબર. આ ગુણોત્તર ગોતો. કેટલો આવશે અહીંયા? જોઈ લે. હવે તમારે કેલ્શિયમ કરવું હોય તો કરી લ્યો. બરાબર છે. કેટલો આવે છે? અંદાજિત ગુણોત્તર આવે છે આખાની કિંમત જ લખાવી દઉં છું. કિંમત આવશે 1.0044. 1.0044 બરાબર છે. બરાબર. તો આને કદાચ હું V1 કહી દઉં અને આને હું V2 કહી દઉં તોય વાંધો નથી. એટલે આ V1/V2 છે. આપણને આ નથી પૂછ્યું, આપણને ટકાવારી પૂછી છે. ટકાવારીનું સૂત્ર શું થાય? તફાવતની ટકાવારી બરાબર V2 - V1 કે V1 - V2 બરાબર. મોડમાં લખવાનું એટલે વાંધો ન આવે. ભાગ્યા V1 ગુણ્યા 100%. બરાબર. તમે લખો કિંમત. V1 ની કિંમત લખો. આની ઉપરથી V1 મળશે 1.0044 V2. આમાં લખો. આ ટકાવારીનું સૂત્ર છે. 1 - 2 તફાવત મોડમાં રાખો તો વાંધો નહીં. તફાવત ભાગ્યા પ્રારંભિક બરાબર 1. તો અહીંયા આવશે V. આ કિંમત આમાં લખીએ 1.0044 V2 માઇનસ V2 ડિવાઈડ બાય સોરી અહીં V2 આવશે V2 બરાબર છે. તો હવે અહીંયા શું આવશે આન્સર? 0.0044 V2 ના છેદમાં V2. V2 વયા જશે એટલે ટકાવારી કેટલી આવશે? ગુણ્યા 100%. બરાબર. આ તો ભૂલાઈ જ જાય. ગુણ્યા 100% એટલે કેટલું આવશે? 0.44% આવશે. બરાબર. આ તફાવતની ટકાવારી એનો અર્થ શું થાય ખબર છે? આનો અર્થ થાય સાપેક્ષ ટકાવારી. આનો અર્થ શું થાય? સાપેક્ષ ટકાવારી. એનું સૂત્ર થાય, એનું સૂત્ર તમને યાદ હોય, ડેલ્ટા V ના છેદમાં V થાય. બરાબર છે. ડેલ્ટા V ના છેદમાં V. તો કોણ કોના કરતા કેટલું ઝડપી છે એ ખબર પડે. બરાબર છે. ચાલો લખી દો. આ આપણો આન્સર.
હવે તમને ક્વેશ્ચન થતું હોય કે અહીં V2 શું કામ છે, કદાચ એનો આન્સર આ રીતે આપી શકાય કે તમે કોની સાપેક્ષે જોવો છો. V1 ની સાપેક્ષે હું મને ફાઇન્ડ કરવાનું કીધું હોય કે V1 ની સાપેક્ષે ઓલો કેટલો ધીમો છે, આ 1 ની સાપેક્ષે 2 કેટલો ધીમો છે, તો આ આવત. પણ એવું કંઈ પૂછતા નથી, પૂછે છે શું કે કેટલો ઝડપી વધારે છે અથવા તફાવતની ટકાવારી, તો આ જ ઝડપી છે. એટલે આની સાપેક્ષે વાત કરવાની છે, બરોબર. થોડુંક ડિટેલમાં ટેકનિકલમાં તમારે જવું હોય તો આમ તમે વિચારી શકો કે આની સાપેક્ષે આ કેટલું ઝડપી છે, 2 ની સાપેક્ષે 1 કેટલો ઝડપી છે, એટલે છેદમાં આવશે V2. ક્લિયર છે? ચાલો ચાલો હવે સ્વાધ્યાયમાં આવતા રહીએ. સ્વાધ્યાયમાં 3.7 સ્વાધ્યાય 13.7 શું કહે છે ક્વેશ્ચન? જો કે હિલિયમ માટે ઓરડાના તાપમાને, પછી સૂર્યની સપાટી પરના તાપમાને અને 10 મિલિયન તાપમાને ઉર્જા ગણો, ઉષ્મા ઉર્જા ગણો. શું પૂછ્યું છે? HE માટે ઉષ્મા ઉર્જા ગણો. બરોબર. ઉષ્મા ઉર્જા એ કુલ ઉર્જા જેટલી જ થશે. એક ઉર્જાનું સ્વરૂપ છે, ગતિને કારણે છે એ ગરમી અથવા તો ઉષ્મા સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે તમે એને ગતિ ઉર્જા જેટલી જ લઈ શકો. બરોબર છે. ચાલો તો પેલી કયા તાપમાને આપેલી છે કે T બરાબર ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 27 ને ફેરવું એટલે કેટલું આવશે? 300 કેલ્વિન આવશે. બરાબર છે. તો હવે ઉર્જા E બરાબર એક અણુની ઉર્જા ગણવાની છે. કોની અણુ? એક અણુની. એક અણુની ઉર્જાનું સૂત્ર 3/2 kBT. હમણાં જ લખેલા હતા. n અણુની હોય તો ગુણ્યા n કરવાનું, એટલે 3/2 kB એટલે 1.38 10 - 23 બરાબર. બોલ્ટ્ઝમેન અચળાંક kB બરાબર 1.38 10 - 23 બરાબર. એનો એકમ શું આવશે? તો આની ઉપરથી બનાવી લ્યો, જૂલ પ્રતિ કેલ્વિન. બરાબર. અહીંથી જ બની જાય જૂલ, અને તાપમાન નીચે જશે એટલે કેલ્વિન. તાપમાન કેટલું આપ્યું છે? 300. સાદરૂપ આપો તો 3/2 ગુણ્યા 138 ગુણ્યા 300, અને અહીંયા પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100, અને ગુણ્યા 10 - 23. ચલો મીંડા ઉડાડીએ. અહીંથી આ કરો એટલે કેટલું થશે? 138 એટલે 100 ના 50 ને 38 ના 19 એટલે 69 આવશે. બરોબર છે. એટલે શું વધશે? અહીંયા એક 3 વધ્યા, અહીંયા 3 વધ્યા, એટલે 9 ગુણ્યા 69 × 10 - 23. ગુણાકાર કરો. 9 9 81 એકડો, વધી ચડી 8, 6 9 54, 54 ને 8 62 ગુણ્યા 10 - 23. પોઈન્ટ આપો એટલે 6.21 10 - 21 જૂલ. આ પહેલો આન્સર. હવે બીજો, T બરાબર કેટલું આપણને રાખવાનું કીધું છે? 6000 કેલ્વિન રાખવાનું કીધું છે, સૂર્યની સપાટીનું તાપમાન. તો મૂકો કિંમત. તો E બરાબર 3/2 kBT. મૂકો કિંમત. 3/2 kB 1.38 10 - 23. બરાબર. એવોગેડ્રોમાં જેટલી હોય ને એની માઇનસ ગણ લેવાની. એવોગેડ્રોમાં 10 - 23 હોય તો આમાં -23, અને તાપમાન છે 6000. પાછો એની પ્રોસેસ કરીએ. 1.38 ને શું લખીએ? 138/100. મીંડા ઉડાડતા જઈએ.
આ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, આ 20, 3, 60, બરાબર. હા, 30 દુ 60. એટલે હવે કેટલું આવશે? આ 90 ગુણ્યા 138 ગુણ્યા 10⁻³ ગુણાકાર કરો. 9 8 72 વધી ચેડી 7, 9 3 27, 27 ને 7 34 નો ચોગડો વધી ચેડી 3, બરાબર. 9 1 9 ને 3 12 અને 1 0 એમને 90 નો ગુણ્યા 10⁻23. ચાલો હવે ઘાતને થોડુંક પોઈન્ટને શિફ્ટ કરો, પોઈન્ટને આમ લઈ જાઓ. 1 2 3 ને 4 પોઈન્ટ આમ લઈ જાય છે એટલે 1.242, 4 પોઈન્ટ આમ લઈ જાઓ એટલે અહીં 19 આવશે એકમ જૂલ, બરાબર. શેમાં આવશે? જૂલમાં આવશે. ચાલો હવે ત્રીજું શું છે? ટી બરાબર 10 મિલિયન ડિગ્રી ટેમ્પરેચર છે, બરાબર. કેટલું છે? 10 મિલિયન ડિગ્રી ટેમ્પરેચર છે. મિલિયન કાઢો ને એટલે 10⁶ આવે. કેટલું આવે? 10⁶, બરાબર. અને વ્યવસ્થિત તમે લખો તો 10⁷ લખાય કેલ્વિન. ચાલો થઈ ગયું. પાછી કિંમત મૂકો એટલે E બરાબર 3/2 kBT એટલે 3/2 kB એટલે 1.38, 10⁻23, તાપમાન 10⁷, બરાબર છે. 1.38 ને 138 ભાગ્યા 100, અહીંથી હમણાં છેદ ઉડાડ્યા હતા કે 69 ગુણ્યા 2, બરાબર છે. હવે અહીં ગુણાકાર 3 ભેગો કરો. 9 3 27 નો સાતડો અને 3 6 18, 18 ને 2 20, 207. અને આ 100 છે ને, અહીંથી 100 અને અહીંયા ઘાત 2 ઓછી કરી નાખી, બરાબર. 100 છે એટલે અહીંયા 10⁻ એટલી ઓછી કરી નાખી, 7 માંથી 2 કરી નાખી, ગુણ્યા 10⁻23 માંથી 5 જાય એટલે માઇનસ કેટલા વધશે? 23 માં 3 એટલે અહીંયા વધશે 18. પોઈન્ટને આમ લઈ આવો એટલે આવશે 2.07 10⁻16 જૂલ. લખી લ્યો. ચાલો, ત્રણેય આન્સર આવી ગયા. આની પછીનો 8મો દાખલો. શું કહે છે 8મા દાખલામાં? સમાન ક્ષમતાવાળા 3 વાયુ પાત્રોમાં સમાન તાપમાન અને દબાણે વાયુઓ છે. પેલું વાયુ છે એ નિયોન છે જે 1 પારિમાણિક છે, બીજું વાયુ છે તે ક્લોરીન છે જે દ્વિપારિમાણિક છે, અને ત્રીજું વાયુ છે જે યુરેનિયમ છે જે બહુપારિમાણિક છે, UF6 હમણાં જ કર્યું. તો ત્રણેયમાં શું સંખ્યા સમાન હશે? પેલા ક્વેશ્ચન સમજીએ કે 3 સમાન પાત્ર કે 3 ડબલા લઈ લેવાના, બરાબર. આ પેલું ડબલું, થોડુંક સારું ડબલું કરી દો, બરાબર. આ પેલું પાત્ર, પછી પાત્ર નંબર આ 2, અને અહીં આવશે પાત્ર નંબર 3. ત્રણેયની અંદર પાત્ર બંધ હોવા જોઈએ ને તો જ વાયુ આવશે ને. ત્રણેયનું કદ કેટલું છે? સરખું છે, એટલે કદ બરાબર V.
અહીંયા પણ વી છે, અહીંયા પણ વી છે, સરખું કદ છે. પહેલાની અંદર એક પારિમાણિક વાયુ નિયોન ભરેલો છે, બીજાની અંદર દ્વિપારિમાણિક વાયુ Cl2 ભરેલો છે, અને ત્રીજાની અંદર બહુપારિમાણિક UF6 ભરેલું છે. ધ્યાનથી સમજો, સમજવા જેવો ક્વેશ્ચન છે. આ કેવો છે? એક પારિમાણિક. આ દ્વિપારિમાણિક અને આ બહુપારિમાણિક. બરોબર? ત્રણેયમાં દબાણ P અને તાપમાન T સમાન. આ પણ સરખું છે. બરોબર છે? કદ સરખા છે, PVT ત્રણેય સરખું છે. P અને T તો સરખા છે, V પાત્રય સરખા છે, એટલે PVT સરખા છે. આની ઉપરથી આપણે શું કહી શકીએ કે P, V અને T ત્રણેયમાં સમાન છે. તો ક્વેશ્ચન એવું પૂછ્યો છે કે ત્રણેયમાં અણુઓની સંખ્યા સરખી હશે. બરોબર? કે નિયોન છે એના આપણે આની અંદર જેટલા અણુ હશે એટલા જ આની અંદર હશે, ક્લોરીનના અણુ થશે એટલા જ આની અંદર UF6 ના અણુ થશે. એ ક્વેશ્ચન પૂછાય છે કે ત્રણેયમાં અણુઓની સંખ્યા સમાન હશે કે નહીં. કારણ કે તમે જોવા જાઓ તો આનો અણુ હશે એ મોટો હશે, આનો એનાથી મોટો હશે, આનો અણુ એક પારિમાણિક છે, નાનો હશે. આમ કોમન લોજિક લગાડીએ તો બરોબર, બહુ ઊંડાઈમાં નથી જવું આપણે. તો ત્રણેયમાં અણુઓની સંખ્યા સમાન હશે. વિચારો, 1 મિનિટ પોઝ કરો, આન્સર આપો. વિચાર લીધું? ચાલો આપણે ગણીએ હવે કે આનો આન્સર આપણે લખવાનો પ્રયત્ન કરીએ. આ સાઈડ લખું છું કે શું PV બરાબર મ્યુ RT થાય, એટલે મ્યુ બરાબર PV અપોન RT થાય. તો PV અને T ત્રણેય સરખા છે, PV અને T ત્રણેય સરખા છે, તો R તો અચળાંક છે, તો મ્યુ પણ સરખા હશે. કે હવે PV અને T સમાન હોવાથી મ્યુ પણ સમાન થાય. એટલે કે μ1 બરાબર μ2 બરાબર મ્યુ એટલે શું થાય? સંખ્યાના છેદમાં એવોગેડ્રો. આ મોલની સંખ્યા થાય. એટલે કે જો મ્યુ સરખા હોય તો આ તો અચળાંક છે, એટલે મ્યુ ચલે છે n આવે. એટલે કે તેથી આપણે લખીએ કે n1 બરાબર n2 બરાબર n2. એટલે કે સંખ્યા સમાન થાય. હકીકતે જોવા જાવ ને તો આ એવોગેડ્રોનો નંબર, એવોગેડ્રોનો નિયમ છે. આપણે ભલે થોડોક અલગ રીતે લખ્યો છે, પણ એવોગેડ્રોનો નિયમ એવો કહે છે કે સરખું કદ, સરખું દબાણ અને સરખું તાપમાન આ ત્રણેય સરખા હોય ને તો સંખ્યા પણ સરખી હોય. સરખું કદ, સરખું દબાણ અને સરખું તાપમાન આ ત્રણેય સરખા હોય તો સંખ્યા પણ સરખી થાય. આ એવોગેડ્રોનો બેઝિક નિયમ છે. બરોબર? પણ આપણે શું યાદ રાખીએ છીએ? 1 મોલમાં 6.022 1023 હોય. આપણે આને નિયમ ગણીએ છીએ, પણ હકીકતે મેં હમણાં કીધું ને એ નિયમ છે. વાંધો નહીં, બરોબર? તમારે જે યાદ રાખવું હોય. તો આ હકીકતે કોનો નિયમ છે? એવોગેડ્રોનો નિયમ છે. એવોગેડ્રો કેવો નામ છે? નો નિયમ. લખી લ્યો, ચાલો છાપો. થઈ ગયું? છપાઈ ગયું? ચાલો 9મો દાખલો. થેન્ક યુ.
કયા તાપમાને આર્ગોનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે આરએમએસનું ઝડપ -20 ડિગ્રીએ રહેલા હિલિયમ જેટલું થશે? શું ક્વેશ્ચન પૂછે છે? કેટલામો છે? 9મો છે. કયા તાપમાને કયો વાયુ છે? આર્ગોન વાયુની VRMS ઝડપ નું મૂલ્ય -20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલા કયો વાયુ છે? બીજો હિલિયમ વાયુ ની VRMS ઝડપ જેટલું થશે. તાપમાન પૂછે છે. બેયની VRMS ઝડપ કેવી છે? સરખી છે. તો તાપમાન ગોતી દો. ક્વેશ્ચન સમજાણો? આર્ગોન અને હિલિયમનું VRMS સરખું છે તો આપણે શું ગોતી દેવાનું છે? તાપમાન ગોતી દેવાનું છે. ચાલો ગોતી દઈએ. એટલે કે VRMS પેલું કોણ છે? પેલું છે આર્ગોન બરાબર. VRMS એ છે હિલિયમ. સૂત્ર લખો. શું આવશે સૂત્ર? VRMS નું કયું સૂત્ર ઉપયોગ કરશું? તાપમાનવાળું એક જ છે બરોબર છે. તાપમાનવાળું સૂત્ર આપણે બે છે આમ તો 3kBT/m છે અને ઓલું પણ છે. તો આમાં દળ જુઓ તો દળ કયું આપેલું છે? ગમે યુઝ કરો કોઈ વાંધો આવતો નથી. શું આવશે અહીંયા? 3RT 1 કહી દઈએ આર્ગોનને છેદમાં m આર્ગોન બરાબર √3RT2 છેદમાં m હિલિયમ. બે બાજુથી વર્ગમૂળ ઉડાડી દો. 3R ઉડાડી દો તો વધ્યું શું? T1 ના છેદમાં m આર્ગોન બરાબર T2 ના છેદમાં m હિલિયમ. આપણે T2 ગોતવાનું છે કે T1 ગોતવાનું છે? T1 ખબર નથી. T2 આપ્યું છે -20 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેટલું થશે? કેલ્વિનમાં ફેરવો એટલે -20 વત્તા 273 એટલે આવશે -253 કેલ્વિન જેટલું આવશે. મૂકો કિંમત. T1 ગોતવાનું છે, ખબર નથી. આર્ગોનનું દળ આપેલું હશે. આર્ગોનનું દળ છે 39.9 બરાબર. T2 ખબર છે 253 ભાગ્યા હિલિયમનું દળ આપેલું છે 4 બરોબર. ગ્રામમાં લ્યો તોય વાંધો નહીં. બે બાજુ ગ્રામ હોવા જોઈએ કે બે બાજુ સરખા હોવા જોઈએ. બે બાજુ યુમાં છે તમને કોઈ વાંધો આવશે નહીં. એટલે T1 બરાબર 39.9 સામે જશે ગુણ્યા 253 ન્યાયની રાહ જોવે છે ભાગ્યા 4 બરોબર. આને તમે સામે મોકલી દો તો શું આન્સર આવશે? અહીંયાથી આન્સર આવશે, ગણતરી કરી લઈએ એમાં કાંઈ વાંધો નથી બરાબર. T1 બરાબર આને 399 કહી દઈ ભાગ્યા 10 ભાગ્યા 4 ગુણ્યા 253. કેલ્સી વાળા જલ્દી કેલ્સી લઈને ગણતરી કરે અને અંદાજો લગાવવાળા અંદાજો લગાવે. તો આને આપણે 400 લઈ લઈએ. 400 લઈ લઈને તો 100 વડે ઉડે. અંદાજો લગાવી છે બરાબર. તમારે એક્ઝેક્ટ ગણવાનું છે. તો અહીંયા 400 લઈ લ્યો એટલે 100 ગુણ્યા 4 એટલે 400 થઈ જશે. પછી આ એક મીંડું અહીંયા ઉડી ગયું એટલે આન્સર કેટલો આવશે? 2530 કેલ્વિન. આ આન્સર લખી લ્યો. ચાલો, આર્ગોનનું તાપમાન આટલું હોવું જોઈએ. બરાબર છે. આ સાથે છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર છે. એક
એટલું બધું સરસ નથી, આમ સાવ આમ કરવા ખાતર કરવું પડે એવું ઉદાહરણ છે. એ છે આપણું ઉદાહરણ નંબર 7. બરાબર છે. એ નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાય કરીશું. એટલું બધું સારું નથી. બરાબર. બાકી બધા આ ટોપિકને રિલેટેડ દાખલા પતે છે અહીંયા. નેક્સ્ટ લેક્ચરમાં છે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું અને નવા દાખલા ગણીશું. બરાબર છે. કોઈ ડાઉટ હોય તો ચોક્કસપણે કોન્ટેક્ટ કરજો, મોકલી દેજો અને MCQ સોલ્વ કરજો. થેન્ક યુ.